જયંતિ ભાનુશાળીના મોત મામલે રેલવે પોલીસે તપાસ તેજ કરી છે। આ અન્વયે ટ્રેનમાં મુસાફરી કરી રહેલ પેસેન્જર ટીટી અને અટેન્ડર છે તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે। રેલવે પોલીસે 7 થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે, ત્યારે પોલીસ ફરિયાદમાં નોંધાયેલ આરોપીઓની પૂછપરછ પણ થઈ શકે છે। તો જે આરોપીઓ સામે કેસ કરવામાં આવ્યો છે, ફરિયાદ કરવામાં આવી છે, તેમની પણ પૂછપરછ હાથ ધરાશે। રેલવે પોલીસે જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં તપાસ તેજ કરી છે। ટ્રેનમાં મુસાફર, ટીટી, અટેન્ડરના નિવેદન લેવામાં આવ્યા છે। 7 થી વધુ લોકોના નિવેદન નોંધી લીધા છે પોલીસે। તો ચાલુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ભુજથી અમદાવાદ તરફ જ્યારે તેઓ આવી રહ્યા હતા, તેમની હત્યા કરી દેવામાં આવી। આજ વિશે વધારે માહિતી મેળવીશું। સંવાદદાતા નવીન ઝા આપણી સાથે જોડાયા છે તેમની પાસેથી। નવીન, હાલ જે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે, આગળ વધારી છે, શું અપડેટ મળી રહ્યા છે? આ તપાસ ક્યાં સુધી પહોંચી છે? કોના કોના નિવેદન નોંધવામાં આવ્યા છે? કલ્પના, જે રીતે જયંતિ ભાનુશાલી હત્યાનો મામલો છે અને ખૂબ જ ગંભીર મામલો છે, તેના અનુસંધાને પોલીસે તપાસ તેજ કરી છે। જે રીતે એસઆઈટીની રચના કરવામાં આવી છે, એસઆઈટીની રચનાની અંદર એક એસપી, 2 ડીવાયએસપી, 2 પીઆઈ, 2 પીએસઆઈ સહિતના જે અધિકારીઓ સામેલ છે અને ખાસ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ટ્રેનમાં જે મુસાફરો સવારી કરી રહ્યા હતા, ટીટી અને અટેન્ડર છે, તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે। 7 થી વધુ લોકોના નિવેદન નોંધી લેવામાં આવ્યા છે। આ જ વિષય પર વાતચીત કરી રહ્યા હતા સંવાદદાતા નવીન ઝા। તેમની સાથે ફોન લાઇનનો સંપર્ક છે તે કપાઈ ગયો છે, પરંતુ નિવેદન નોંધીને તપાસની કાર્યવાહી રેલવે પોલીસે આગળ વધારી છે।